ઉગ્રસેનને ત્યાં કંસ થયા અને દેવકને ત્યાં દેવકી થઈ. એટલે કાકા દાદાના પિતરાય ભાઈઓ છે. પણ ઈ દેવકી જ્યારે ઉંમર લાયક થયા ત્યારે કંસ મહારાજે નક્કી કર્યું કે આપણે આમના લગ્ન વસુદેવની સાથે કરશું. મારા મિત્ર છે અને ઘડિયા લગ્ન લેવાના છે, સુંદર મજાના લગ્ન પ્રસંગ ઉજવાનો. અને જ્યારે કન્યા વિદાયનો વખત આવ્યો ત્યારે રથની અંદર માં દેવકીને બિરાજમાન કરવામાં આવ્યા. વસુદેવજી મહારાજ પણ બિરાજમાન થયા. અને ઘટના એ ઘટી. અને જ્યાં રથની ડોર પકડી અને રથ ચાલ્યો, ઉપર ભગવાનને વિચાર આવ્યો કે જેની કુખે મારે જન્મ લેવાનો છે એ દંપતીના જીવન રથની ડોર આ રાક્ષસના હાથમાં હોય એ મને કેમ પાલવે. અને જાય જંગલના માર્ગે રથ ચાલ્યો એટલે આકાશવાણી થઈ. અને આકાશવાણી એવું કીધું કે હે કંસ, એટલો બધો ફૂલાઈ ન જા, કેમ કે આ તું જે તારી બેનને વળાવવા માટે જા છો એ જ તારી બેન દેવકીનો 8મો ગર્ભ તારા મૃત્યુનું કારણ બનશે. અને જાય મૃત્યુનું કારણ ચડ્યું. કંસ મહારાજ નીચે ઉતર્યા છે.